નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં જશો. ફરી વખત એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો પણ આપણે માનવ અને વન્ય પ્રાણીના સંઘર્ષને કેવી રીતે અટકાવી શકીએ એના વિશે, એને મદદ થઈ શકે એના વિશે વિડીયો બનાવવા જઈ રહ્યા છે. આપણી સાથે આપણા મિત્ર ધીરુભાઈ બારૈયા કે જેઓ ગુજરાત ફોરેસ્ટમાં ફરજ બજાવી રહ્યા છે તે પણ આપણી જોડે છે. આપણે એને પૂછ્યું કે કેવી રીતના પગલાં લેવા કે જેથી કરીને સિંહ કે ગમે તે વન્ય પ્રાણી હોય એ આપણી સામે આવે તો એને અને આપણને નુકસાન ના થાય અને એનું સંરક્ષણ થાય. તો ધીરુભાઈ કેમ છો? મજામાં? મોજભાઈ કેમ છે તમને તબિયત પાણી? બસ શાંતિ છે ધીરુભાઈ. હવે આપણે દાખલા તરીકે હું જ્યારે રસ્તા ઉપરથી જતો હોય અને વોટેવર ગમે તે વન્ય પ્રાણી આવે, આપણે સિંહની વાત કરી, જ્યારે હું સિંહ ભાળી જાઉં અને મારા મિત્રોને કોલ કરું કે ભાઈ આ જગ્યાએ સિંહ છે, તમે જોવા આવો, તો તમે આપણા બધા જે મિત્રો છે એને જણાવશો કે એ કરવું વ્યવસ્થિત, એ કરવું કાયદેસર છે કે ગેરકાયદેસર છે? જરાક જણાવો. જો તમે તમારી વાડીમાં કોઈ પણ જગ્યાએ બોરગીર વિસ્તાર તે વાડી તે રેવન્યુ તે આપણે સિંહ આવતો ને સિંહ આવી ગયો એ દીપડો સિંહ દેખાય એટલે તમારા મિત્રોને તમે કોલ કરો, ફોન કરો એટલે એક ગેરકાયદેસર ગુનો છે અને ગેરપ્રવૃત્તિ છે. તમે એક મિત્રને કોલ કરો. આ તમારી દાખલો તમે ખેડૂત ખેતી છે, તમારા ક્ષેત્રમાં સિંહ બેઠો, તમે જાણ કરી, એક ભાઈને જાણ કરી, એક ભાઈ કેટલા જાણ કરી? 7 થી 7 જણા જાણ કરી. એટલે બધા લોકો બાઇક લઈને આવ્યા, બાઇક લઈને તમારા ખેતરમાં આવ્યા, તમે ધ્યાન રાખવાનું રખબો વાળા તમે રખબો રાખી બાઇક લઈને આવ્યા એટલે બધા લોકો હરખા હોતા નથી. દાખલો તો સિંહ જોયા એટલે દાખલો તરીકે જોઈ નાખો તો વાંધો નહીં, પણ એમાં સિંહ દેખાય એટલે માણસ હોય એટલે દેખાવ કરે, આક્રમણ કરે. હું કઈક છું એટલે સિંહ ની પાછળ ગાડી લઈને જાય, ક્યાંક તો લાકડી મારવા જાય ને ક્યાંક તો પથ્થર મારો કરે. અને અમુક શોખીન હોય છે, હું સિંહ સાથે સેલ્ફી લઉં અને વિડીયો ઉતારું અને સોશિયલ મીડિયા મેકું, એક ગેરપ્રવૃત્તિ છે. અને 1972 મુજબ એ આવું બધું પ્રવૃત્તિ કરે ગુનો છે. ગુનો હોવા કરતા જે તમે અત્યારે પજવણી કરી સિંહને આ મતલબમાં એને હાથબારો તમે હેરાન કરી નાખ્યો, પછી લોકો જે તમારા મિત્રને તમે ફોન કરી બોલાવા એ જતા રહેવાનો છે. એથી કરી તમે અહીંયા તમે રખવું કરો ને તમારા ફેમિલી રખવું પડે અને માલધોર બાંધેલા છે તો સિંહ એના ઉપર આક્રમણ ક્રોધ કરીને તમારા ઉપર હુમલો કરવાનો ફોન કરો. અત્યારે તમે સિંહની પજવણી કરી છે કાયદેસર, તો એવું બનવાનું છે. તો ધીરુભાઈનું એવું કેવું છે કે જ્યારે પણ તમારા ખેતરમાં કે વોટેવર ગમે એ જગ્યા ઉપર જ્યારે પણ તમે એકલા હો, મિત્રો 2-3 તમારી ગાડીમાં હોય અથવા એકલા હોય ને તમે જતા હોય ને સિંહ તમે દેખી જાઓ તો તમારે તમારા મિત્રોને ફોન કોલથી જાણ ન કરવી. એનું કારણ છે તમે ભલે જોઈ લીધા પણ બીજાને કોલ ના કરવા. એના એમ છે કે જ્યારે પણ બધા પબ્લિક જ્યારે ભેગી થાય ને સિંહ જોવા ત્યારે સિંહ આક્રમક બની જતું હોય અને આપણા ઉપર હુમલો કરી શકે અથવા એને નુકસાન થઈ શકે. કારણ કે ભીડ પાડી જાય તો સિંહ બીકના મારા બચારા ગમે તે જગ્યાએ જવાની કોશિશ કરે અને એવા બનાવ પણ બનેલા છે કે ઊંડા કૂવા હોય, આવી જગ્યાએ જ્યારે ભીડ ભેગી થાય અને સિંહ ગભરાઈ જાય તો કૂવામાં પણ પડી જતા હોય છે. એટલે મતલબ કે જ્યારે પણ તમે સિંહને ભાળી જાઓ તો તમારે બીજા કોઈને જાણ ન કરવી. અને આ જે પ્રવૃત્તિ છે એ ગેરકાયદેસર છે. આનો 1972ના કાયદા મુજબ આ એક દંડની પ્રવૃત્તિ છે. એટલે આપણે આવી પ્રવૃત્તિ ન કરવી જેથી કરીને સિંહના સંરક્ષણમાં ખતરો ઊભો થાય. દંડ થઈ શકે અને 3 થી 7 વર્ષની પણ સજા. તમને પજવણી કરો, બાઇક લઈને જાઓ એટલે સજા કાયદે પજવણી થાય, પજવણી થાય અને સિંહને નુકસાન થાય. સિંહ તો ભલામણ આપણું ઘરેણું છે, ગીરનું ઘરેણું છે, આપણું ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતનું હું તો કહું તો આપણે ભારતનું ગૌરવ છે. કારણ કે હાલમાં એશિયાટિક લાયન ખાલી ગુજરાતના ગીરમાં જોવા મળે છે, બાકી આખા વિશ્વમાં ક્યાંય નથી જોવા મળતા. એટલે એનું સંરક્ષણ કરવું આપણી જિમ્મેદારી છે. ભલે આપણા ખેતરમાં હોય તો ભલે બેહવા દેવાય નિરાતે, આપણે કોઈ દિવસ કોઈને કોલ ના કરાય, ભીડ ભેગી ન કરાય. જો કોઈ જોતું હોય આપણા ખેતરમાં તો આપણે એને કહેવાય ભાઈ તું નીકળ, આ મારી પ્રોપર્ટી છે, અહીંયા તું આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કર. પછી સામૂહિક જગ્યા હોય તો ત્યાં તમે ના કહી શકો. જો નો સમજે ને તો ખાસ કરીને તમે ફોરેસ્ટ વાળાનો નંબર રાખો. તમારી વાડીમાં કોઈ ધમકી હોય, સ્થાનિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાનો તમે હરેક કોઈ, જો તમારી પાસે નંબર ન હોય તો તમારા સરપંચના તમારી પાસે નંબર હશે
અને સરપંચ પાસે કદાચ ન હોય ને હા. તો 1930 નંબરમાં કોલ કરીને તમને માહિતી મળી જશે. હા 1930 નંબર તમે ડાયલ કરીને તમારા સ્થાનિક જે વન વિભાગવાળા હોય ત્યાંના લોકો તમે- જાણ કરી હા, દેશે. તમે એનો સંપર્ક કરીને તમે જાણ કરી શકો, જેથી કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા એનું લોકેશન કરીને જાણી શકશે કે આ કઈ ગ્રુપ છે, કઈ જગ્યાએ આવ્યું છે, કઈ જગ્યાએ જાય છે. આમાં શું હોય, ક્યારેક એવું થાય કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા જ્યારે લોકેશન કરતા હોય તો કલાક પહેલા એ ગ્રુપ આવ્યો હોય તો ગ્રુપ બીજી જગ્યાએ બીજા રાઉન્ડમાં જતું હોય, અને બીજા રાઉન્ડ વાળા કહે કે આ ગ્રુપ ક્યાંથી આવ્યું, તો એકબીજાનું કોમ્યુનિકેશન થાય અને એનાથી ખબર પડે કે આ ગ્રુપ અહીંથી આવ્યું છે, આ જગ્યાએ ગયું છે. તો બીજા દિવસે જ્યારે લોકેશન કરવા વન વિભાગ વાળા જ્યારે એનું સ્થળ લોકેશન કરવા જાય, લોકેશનમાં તો શું હોય કે જોવાના હોય કે આને કોઈ તકલીફ નથી, વ્યવસ્થિત વ્યવસ્થિત છે, એકા બીજું ગ્રુપ બાંધ્યું નથી, મતલબ શું છે કે એને કોઈ તકલીફ નથી ને. એના વિશે વન વિભાગ વાળાને બધું ચેક કરવાનું હોય. જો ચેક હોય તો પછી ડન કરી દેવાનું. પણ જ્યારે બીજા દિવસે જાય ને એ ગ્રુપ ત્યાં એ સ્થળ ઉપર ન હોય, એક પણ વન્ય પ્રાણી એક પણ સિંહ ત્યાં ન હોય, તો થોડુંક વિચાર આવતો હોય કે ના ભાઈ આ ગ્રુપ ક્યાં ગયો છે. આજુબાજુ કૂવા હોય તો કૂવા પણ એ લોકો ચેક કરતા હોય છે. પણ આવશે તમારા એક કોલથી કોમ્યુનિકેશનમાં થોડુંક સારું રહેશે કે આ ભાઈ આ ગ્રુપ અહીંથી નીકળી ગયું છે, એટલે બહુ તમારે એમ છે કે વન વિભાગ વાળાને બહુ તકલીફ ના પડે. અને બીજું ધીરુભાઈ કે જ્યારે પણ સિંહ દાખલા તરીકે રોડથી રોડ ક્રોસ કરતો હોય, અને આપણે તો શું છે અત્યારે ઝડપી જમાનો છે, ક્યારેક બાઇક હોય, ફોર વ્હીલ હોય, કટારો હોય, બસ હોય, એની અડફેટમાં સિંહ આવી જતો હોય. તો હાલ જે વન વિભાગ છે તેઓએ રોડે બોર્ડ મારેલા છે કે આ વિસ્તારમાંથી વન્ય પ્રાણીની અવર જવર છે, તો તમે આટલી સ્પીડે વગાડો. તો એના વિશે થોડુંક કહેશો? ખાસ કરીને જણાવવાનું છે કે આપણે જે નેશનલ હાઈવે 51 છે ને, ત્યાં રોડના જ્યાં સિંહ નીલગાય એ ભાગે આપણા જોખમમાં જો નીલગાય હોય, સિંહ ક્રોસિંગ કરતી હોય, ત્યાં આપણે ફોરેસ્ટ વડે બોર્ડ માર્યા છે. તમે વાહન ધીમે ચલાવો, આગળ સિંહ અવર જવર વિસ્તાર કરે છે, નીલગાય અવર જવર કરે છે, એવા બોર્ડ માર્યા છે. જેથી કરીને આપણે બોર્ડ સમજી આવવાનું કે આ જ્યાં બોર્ડ મારેલા એટલે આજુબાજુમાં સિંહ ક્રોસિંગ કરતા હોય, એટલે વાહન આપણે બને તો ધીમું આપવું. અને ત્યાં ફોરેસ્ટ વડે પણ લોકો સ્ટાફ રાખેલો હોય. કદાચ તમારી પાસે ટાઈમ ન હોય તો એ લોકો એમના સિંહની બાજુમાં દેખાતો હોય ને, રોડની બાજુમાં સિંહ દેખાય તો તમે એને જાણ કરી શકો છો. 1930 કોલ કરો તો એને કોન્ટેક્ટ થઈ જાય, જેથી કરીને સિંહ હરકત ન આવે અને તમારો બચાવ થાય અને તમારું કોઈ પણ નુકસાન ન થાય. અને આ જે વાહન ચલાવતા હોય એ મિત્રોને પણ એક ખાસ હું કહું કે આપણી પણ સેફટી રહે. કારણ કે આવી રીતે જ્યારે પણ વન્ય પ્રાણી ક્રોસિંગ કરતું હોય તો એક તો વન્ય પ્રાણીને ખાલી તો વન્ય પ્રાણીને નહીં વાગતું હોય, કારણ કે આપણે પણ પડી જઈએ એટલે આપણે પણ આપણો પણ અકસ્માત થાય. એટલે શું છે કે આવી રીતે જ્યારે વન વિભાગ વાળાના બોર્ડ મારેલા હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાએ કે આ જગ્યાએ તમે એટલી સ્પીડે 40 ની 30 ની જે હોય તે એટલી સ્પીડે વાહન ચલાવો, અહીંથી વન્ય પ્રાણીનો અવર જવર વિસ્તાર છે, ફૂલ શક્યતા છે ક્યારે પણ વન્ય પ્રાણીનું નક્કી ના હોય કે હાલો ભાઈ આપણું નક્કી હોય કે હાલો 10 વાગે આપણે જવાનું, 12 વાગે જવાનું. વન્ય પ્રાણીનું નક્કી નથી હોતું કે કેટલા વાગે ત્યાંથી પસાર થાય. એટલે આપણે જ્યારે પણ આવા વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે આપણે આ નિયમોનું પાલન કરવું, જેથી કરીને વન્ય પ્રાણી અને આપણે બંને બચી શકીએ. સલામત બંને સલામત. સમયે પાછો ખાસ કરીને સાંજના સમયે તો ખાસ જોવાનું. રાત્રિના સમયે આપણે ખાસ જોવું, બહુ ઓવર સ્પીડમાં ગાડી ન ચલાવવી. ખબર જ છે કે જો કા હે વન્ય પ્રાણી ગમે એ વન્ય પ્રાણી આપણી સાથે અથડાય તો આપણને પણ નુકસાન થઈ શકે. વન્ય પ્રાણીને તો આતા થાય, પણ આપણે આપણી પણ જિંદગી જોખમમાં આપણે મૂકી. એના કરતાં પહેલેથી જ આપણે સ્લો ગાડી ચલાવીએ તો જો 5 મિનિટ આપણે એવું હોય ને તો 5 મિનિટ વહેલું નીકળવું, અને 5 મિનિટ જો એવું હોય સ્પીડ ઓછી રાખીને 5 મિનિટ મોડા પડી જાય તો આપણું કાંઈ લૂંટાઈ નથી, અટકી જવાનું નથી. હા, અટકી નથી ખાસ જવાનું. કરીને આપણું જોખમ જીવમાં બધા સલામતી રહે, અને ખાસ કરીને આપણે 5 મિનિટ જોઈ શકીએ મિત્રો. અને બધા માટે દાખલા તરીકે સિંહને તમે અડફટ લીધો, તમે એક તો ગુનો દાખલ કર્યો, ભલે તમે શાહીને નથી કર્યો પણ આવી ગયો છે. હા, તમે ગુનામાં આવી ગયા છો, એટલે તમે સાઈડ ન કરો, પણ એ અડફેટે તમે વન્ય પ્રાણી લીધું એટલે તમે આમાં સંડોવાઈ ગયા છો. એટલે જો અને વન વિભાગના તમને ખબર છે કાયદા કેવા છે, કારણ કે મૂંગું પ્રાણી છે એના માટે બાતમીદારની જરૂર ના પડે. ખાલી એક અડફેટે લીધો, તમારી ગાડીમાં ક્રેશ થઈ ગયો કે વોટ એવર ક્યાં વન્ય પ્રાણીનું ગુનો હોય તો પણ તમે એ ગુનામાં સંડોવાઈ ગયેલા ગણી શકો. પછી એમાં કોઈ સાક્ષીની જરૂર ના પડે. એટલે શું છે કે આપણે આમાં થોડુંક ધ્યાન રાખવું, જેથી કરીને વન્ય પ્રાણી અને આપણે બંને બચી શકીએ. તો ધીરુભાઈ, આ વિડીયોમાં બસ આટલું જ. તમે આ લોકોને માહિતી દીધી એના બદલ ખૂબ આભાર.